ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપ સર્વને મારા ભાવથી પ્રણામ. આગળની એકાદશી આપણે જગન્નાથ મંદિર તેમનો પ્રથમ અધ્યાય સાંભળેલો. હવે આપણે દ્વિતીય અધ્યાય પર આગળ વાત કરીએ. જે સૌનકાદિક જે ઋષિ છે તે કહેશે કે હે સૂતજી મહારાજ, આપે કહેલા મહાત્મય સાંભળીને અમે સર્વ અત્યંત આનંદિત થયા. હવે આપ કૃપા કરીને કહો કે આ ગુપ્તક જે ક્ષેત્ર છે તે ક્યારે પ્રખ્યાત થયું, કોણે કાષ્ટની મૂર્તિનું સ્થાપન કર્યું કે જેથી સર્વસાધારણ સંસારી હતા એને પણ પ્રાપ્ત થઈ ગયું. એવું સાંભળીને સૂતજી કહેશે કે હે મુનિગણો, હવે હું એ પવિત્ર ક્ષેત્રનું તમને શુભ ચરિત્ર કહું છું, તે તમે મન લગાડીને સાંભળો. સતયુગમાં એક સદાસારી સર્વશ્રેષ્ઠ સત્યવાદી ધર્મજ્ઞ ધર્માત્મા બ્રહ્માની 5મી પેઢીના ઉત્તરાધિકારી, સર્વ વિદ્યાઓને જાણવાવાળા, સંપૂર્ણ ઐશ્વર્યોના ભોગતા સદાસારી અને પરમ વૈષ્ણવ પિતૃભક્ત પ્રજાપાલક, સર્વજ્ઞ અતિથિ પૂજક અને સદગુણોથી યુક્ત એવા ઇન્દ્રધૂમ્ન નામના રાજા હતા. એ રત્નોથી યુક્ત અમરાવતી તુલ્ય માલવ પ્રદેશની અવંતિકાપુરીમાં નિવાસ કરીને રહેતા હતા. એ સમયે તે રાજા બ્રાહ્મણ પુરોહિતને લઈને મંદિરમાં પૂજન કરીને શાંતિથી બેઠા હતા. એટલામાં જોયું કે એક જટિલ મુનિ વેશધારી હતા તે ત્યાં આવે છે. તેમણે રાજાએ ઉઠીને પ્રણામ કરી સન્માનપૂર્વક એમને આસન આપીને પૂછ્યું કે હે મહારાજ, આજ આ દિન ઉપર ક્યાંથી તમે અનુગ્રહ કર્યો અને દાસને માટે શું આજ્ઞા છે? એટલું સાંભળી જટાધારી ઋષિ કહે છે, હે રાજન, હું જે કહું છું તે સાંભળો. હું એક સમયે ફરતો ફરતો બહુ વિકટ જંગલમાં ઉત્કલ દેશમાં સમુદ્રને કિનારે એક પુરુષોત્તમ પુરી છે ત્યાં હું ગયો, જ્યાં શ્રી નીલમાધવ ભગવાન બિરાજમાન છે. એ સ્થાન અતિ પ્રશંસનીય અને આજ દિન સુધી ગુપ્ત છે. ત્યાં 1 વર્ષ સુધી હું રહીને જોયું કે ત્યાં દેવતાઓ અહીં પ્રતિ રાત્રિ આવીને ભગવાનનું પૂજન કરીને પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. હે રાજન, તમને એ પરમ વૈષ્ણવ તથા સત્પાત્ર જોઈને એ ક્ષેત્રની તમારા આગળ હું વાત પ્રગટ કરું છું. હે રાજન, દેવતાઓએ સ્વર્ગથી આવીને પૂજા કરીને પોતાનું અભિષ્ટ સિદ્ધ કરે છે. એવા વિષ્ણુ ભગવાનના દર્શન તમારે જરૂરથી એટલે કે અવશ્ય કરવા જોઈએ. અને ત્યાં રોહિણી નામનો કુંડ છે, જેમાં સ્નાન કરવા જન્મો જન્મના જે પાપ હોય તે નષ્ટ થઈ જાય છે અને જીવાત્મા મુક્તિને પામે છે. જટાધારી તપસ્વીની એટલી વાત સાંભળીને રાજા વધારે ને વધારે આનંદમાં આવી ગયા અને વારંવાર ઋષિને પ્રણામ કરી પૂજા કરી ગળામાં ફૂલની માળા પહેરાવી. તપસ્વીએ પુનઃ તે જ માળા રાજાને પ્રસાદ રૂપે પાછી એમને આપી. રાજાએ પ્રદ્યુમ્ન વિષ્ણુ નીલમાધવની પ્રસાદરૂપી માળા જે હતી એ તપસ્વીથી મેળવી ભક્તવત્સલ ભગવાનની તે માળા વંદન કરી જટાધારી તપસ્વીને કહેશે, હે પ્રભુ, તે જગતના આધાર જગન્નાથ ક્ષેત્ર કઈ દિશામાં છે અને ત્યાં જઈને શ્રી નીલમાધવ ભગવાનના દર્શન કયા પ્રકારે થાય તે કૃપા કરીને અમને કહો. જટિલજી કહેશે, હે સજ્જન, એ જગન્નાથ ક્ષેત્ર એટલે કે લવણ સિંધુના ઉત્તર તટમાં ઓઢુ કે એટલે આજનું ઓડિશા, એ પવિત્ર દેશમાં તે ઉત્તમ મહાન ક્ષેત્ર છે, જેનો મહિમા નારદ આદિ ગાયન કરીને પોતાનું જીવન સફળ કરે છે. વળી તે પવિત્ર ક્ષેત્ર એક ગામમાં વિસ્તૃત કલ્પવૃક્ષ તથા તેના પશ્ચિમ તરફ સવર જાતિનું નિવાસ સ્થાન છે. આ સ્થાનોમાં તરફથી એક સૂક્ષ્મ એટલે કે નાનો એવો જે પગેથી હાલી શકાય એવો સૂક્ષ્મ પગદંડીનો માર્ગ છે, જેથી શ્રી નીલમાધવ ભગવાનના દર્શન માર્ગે ત્યાં જવાય છે. જે પ્રાણીએ નીલમાધવના દર્શન કરે તે જીવન મુક્ત થઈ જાય છે અને ફરીથી આ સંસારમાં આવવા જવાનું જે દુઃખ છે તે કાયમિકને માટે મટી જાય છે. માટે હે રાજા, તમને પરમ વૈષ્ણવ તથા ભક્ત જાણીને હું કહું છું, તમે સહકુટુંબ સહિત ત્યાં જઈને વાસ કરો અને એ સ્થાન તમારા જેવા પુણ્યાત્મા બ્રાહ્મણ ભક્તને રહેવા માટે યોગ્ય છે. હું તમારી પાસે રત્ન કે કોઈ ગામ લેવા માટે આવ્યો નથી.
કેવળ ક્ષેત્રનો ઉપદેશ આપવા માટે હું અહીંયા આવ્યો છું. એટલું કહેતા જટિલ મુનિ સભામાંથી બધા જ દેખતા હતા એમ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અદૃશ્ય થતાની સાથે જ રાજા ઘણા વિસ્મય પામી ગયા અને વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. રાજાને પડતા જોઈને રાજાના પુરોહિત તથા સમસ્ત વ્યક્તિઓએ રાજાને બહુ સમજાવી અને સાવધાન કર્યા. ત્યારે રાજા કહે છે કે હે રાજન પુરોહિતજી, આપ તથા સમસ્ત બ્રાહ્મણોની કૃપાથી મારી સંપૂર્ણ મનોકામના સિદ્ધ થઈ, પરંતુ જટિલ ભગવાનના ઉપદેશથી એક ક્ષેત્ર દર્શનને અભિલાષા બાકી છે, તે મહારાજા પૂર્ણ કરો. કેમ કે કાર્ય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મને કોઈ પ્રકારની બીજી ઈચ્છા નથી. મને આશા છે કે મારું એ કાર્ય આપના દ્વારા સરળતાથી થઈ જશે. એટલું સાંભળી પુરોહિતજી કહે છે કે હે રાજન, આપ ધૈર્ય ધરો. એ ક્ષેત્રમાં જવાનો અને દર્શન કરવાનો ઉપાય હું તમને બતાવું છું. વિદ્યાપતિ મારો નાનો ભાઈ તથા તીર્થ શોધનમાં અતિ નિપુણ છે. એમને હું મોકલી એ ક્ષેત્રની શોધ કરાવીશ, એટલે આપણે ત્યાં સર્વ જઈશું અને ત્યાં વાસ કરશું તથા અશ્વમેઘ યજ્ઞ કરી શ્રી પુરુષોત્તમ ભગવાનના દર્શન કરશું. પુરોહિતની એટલી વાત સાંભળીને રાજા ઇન્દ્રધૂમ સમસ્ત બ્રાહ્મણ તથા પુરોહિતની પાસેથી વિદાય થયા અને તેઓને કહેવા પ્રમાણે તેમના નાના ભાઈ વિદ્યાપતિની પાસે જઈને પહોંચ્યા અને એમને પ્રાર્થના કરી, હે વિપ્રવર, આપ સર્વ વિદ્વાન તથા દેશ ભ્રમણમાં અત્યંત ચતુર છો. એવું સાંભળી હું આપની સમીપમાં આવ્યો છું. મારા ઉપર અનુગ્રહ કરી ઉત્કલ દેશમાં શ્રી નીલમાધવજીનું ક્ષેત્ર છે તેનું મને શોધન કરી આપો. એ પવિત્ર નીલમાધવ એટલે કે જગન્નાથ ક્ષેત્રનું વર્ણન મને આવીને સંભળાવું. એટલું કહીને રાજા ઇન્દ્રધૂમ ગદગદ થઈને રડવા લાગ્યા અને વિનંતી કરતા કરતા વિદ્યાપતિને સન્મુખ સાષ્ટાંગ દંડવત કર્યા. રાજા ઇન્દ્રધૂમની એવી દશા જોઈ વિદ્યાપતિ અનેક પ્રકારે ધૈર્ય આપી અને સમજાવવા લાગ્યા કે હે રાજન, આપ ધીરજ ધરો, હું આપના કાર્યને જલ્દી ઉપાય કરું છું, એ સમાચાર જલ્દીથી પૂર્ણ કરીશ. એટલું કહીને તે વિચારવા લાગ્યા કે જે નીલમાધવ ભગવાનના દર્શનને અભિલાષા દેવતા લોકો કરે છે, તે નીલમાધવના દર્શને હું જઈને અને દર્શન કરીશ. એ પ્રકારે પોતાના ભાગ્યને વખાણતા રાજા ઇન્દ્રધૂમથી વિદાય લઈ નીલમાધવ ભગવાનના દર્શનની આશામાં નિમગ્ન થઈ દક્ષિણ સમુદ્રની તરફ હવે ત્યાંથી ચાલતા થયા. કેટલાક દિવસો પછી જતા જતા મહાનદીને પાર કરી સવર નામક વનમાં જઈને પહોંચ્યા અને જ્યાં વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત વિશ્વાવસુ નામક સવર રહેતા હતા. વિદ્યાપતિને તે ભયાનક જંગલમાં એકલા ફરતા ફરતા જોઈને વિશ્વાવસુએ વિદ્યાપતિ પાસે જઈને પૂછ્યું કે હે વિપ્રવર, આપ આ ભયાનક જંગલમાં શા માટે આવ્યા છો અને આપનું નામ શું છે? વિદ્યાવસુની વાણી સાંભળીને વિદ્યાપતિ કહેશે કે હે શ્રેષ્ઠ, હું અવંતિકાપુરીના રાજા ઇન્દ્રધૂમનો પુરોહિતનો નાનો ભાઈ વિદ્યાપતિ છું. મને રાજાએ નીલમાધવ ક્ષેત્રનું શોધન કરવા માટે મોકલ્યો છે. અમારા મહારાજાની ઈચ્છા છે કે આ ક્ષેત્રમાં સહકુટુંબ સાથે અહીં વાસ કરવું. એટલા માટે હું સમસ્ત રસ્તાઓનું શોધન કરવા માટે આવ્યો છું. તો હે શ્રેષ્ઠવર, એ નીલમાધવ ભગવાનના દર્શન, એ ક્ષેત્રનો સરળ માર્ગ મને બતાવશો? એટલું સાંભળી વિશ્વાવસુ વિદ્યાપતિ પ્રત્યે કહેશે કે હે વિપ્રવર, આપ આ સમયે મારે ઘેર પધારીને રાત્રિથી તમે વિશ્રામ કરો. પ્રાતઃકાળે આપણે જગતના આધાર, જગતના બંધુ જગદીશ્વર શ્રી નીલમાધવ ભગવાનના દર્શન કરવા જઈશું. તેમની એ પ્રમાણે વાત સાંભળીને વિદ્યાપતિ કહેશે, હે શ્રેષ્ઠ, હું નીલમાધવ ભગવાનના દર્શન કર્યા વગર વિશ્રામ નહીં કરી શકું. નીલમાધવ ભગવાનના દર્શનથી મને જલ્દી ઈચ્છા છે. વિદ્યાપતિના અત્યંત આગ્રહયુક્ત વચન સાંભળીને વિશ્વાવસુ વિદ્યાપતિની સાથે લઈને એક સાંકડા સુગમ જે પગદંડીવાળો રસ્તો હતો ત્યાં થઈને રોહિણી કુંડમાં સ્નાન કરાવી વટવૃક્ષને આલિંગન કરતા કરતા નીલવર્ણ સ્વર્ગ સમાન કાંતિ સમાન વિભૂષિત જગતના આધાર, જગતના દિનબંધુ જગદીશ્વર શ્રી નીલમાધવ ભગવાનના દર્શન કર્યા. વિદ્યાપતિએ સાક્ષાત મહાવિષ્ણુ નીલમાધવના દર્શન કરી સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે દેવ દેવેશ, આપ જગતના આધાર છો. સંપૂર્ણ દેવોને
અચિંતની છો, નીલમાધવ આ ક્ષેત્રને પૂર્ણ કળાથી બિરાજમાન છો, હું આપને પ્રણામ કરું છું. આપનો મહિમા તથા યશ કીર્તિનું વર્ણન શેષ, શારદ, ગણેશ, મહેશ પણ કરવાને અસમર્થ હશે. અને આપના દર્શન, સ્પર્શ, પૂજનાદિક ઈચ્છાથી ઇન્દ્રાદિક દેવતાઓ તથા નારદ આદિ પરમ જ્ઞાની લોકો પણ કરે છે. એવા દર્શન કરીને હું કૃતાર્થ થયો છું, ધન્ય ધન્ય થયો છું. વળી એ પરમાત્મામાં નિમગ્ન થઈને આપને વારંવાર દંડવત પ્રણામ કરું છું. એ પ્રકારે વિશ્વાવસુ તથા વિદ્યાપતિએ ભગવાનની સ્તુતિ કરી પરમાનંદમાં મગ્ન થઈને બેસી ગયા. વિદ્યાપતિ પ્રત્યે બોલ્યા કે હે બ્રિજવર, રાત્રિ અધિક થઈ ગઈ છે. જંગલનો અતિ કઠિન માર્ગ રાત્રિને વિશે ઘણો દુર્ગમ છે. માટે હવે જલ્દી આપણે આપણા સ્થાન પર જઈએ. વિશ્વાવસુની એટલી વાત સાંભળીને વિદ્યાપતિ કહે છે, હે ભક્તજન, હું આજની રાત્રિ અહીં જ વિશ્રામ કરી અને આપના ઘર પ્રત્યે તમે પધારો. વળી વિદ્યાપતિ કહે છે કે હે મિત્રવર, આપ એવું કેમ કહો છો? આ સંપૂર્ણ ભૂમિ શ્રી નીલમાધવ ભગવાનથી બિરાજમાન છે. વિશ્વાવસુ બોલ્યા, અહીં રાત્રિ સિંહ, વાઘ, હિંસક પ્રાણી, જીવજંતુઓ આક્રમક કરે છે. એ કારણથી અહીં કોઈ પણ રહી શકતું નથી. એમ કહી વિદ્યાપતિનો હાથ પકડી વિશ્વાવસુ તેમને ઘરે લઈ આવ્યા અને ત્યાં આવીને બંને નીલમાધવ ભગવાનનો પ્રસાદ આનંદપૂર્વક લઈને વિદ્યાપતિ પ્રત્યે બોલ્યા, હે મિત્ર, આ નીલમાધવ ભગવાનનો પ્રસાદ કોને અને કયા પ્રકારે સમર્પણ થાય છે તે કહો. એટલું સાંભળીને વિશ્વાવસુ બોલ્યા કે હે મિત્ર, શ્રી નીલમાધવ ભગવાનના દર્શન કરવાથી પૂજન કરવાને માટે પ્રતિદિન દેવતાઓ રાત્રિને સમય આવે છે. તેઓ ઘણા પ્રકારના ભોગ લાવી શ્રી નીલમાધવ ભગવાનને સમર્પણ કરે છે. એ જ પ્રસાદ પ્રાતઃકાળે અમને પ્રાપ્ત થાય છે, જેના દ્વારા હું મારો જીવન નિર્વાહ તથા અતિથિ સત્કારનો ધર્મ પણ રક્ષણ કરું છું. એટલી કથા સાંભળીને ઋષિ કહે છે, હે સુજી મહારાજ, આ કથાને સાંભળીને અમે અત્યંત પ્રસન્ન થયા. આગળ વિદ્યાપતિએ વિશ્વાવસુ પ્રત્યે શું કહે છે અને રાજા ઇન્દ્રધૂમને કયા પ્રકારે ત્યાં જઈને વાસ કરે છે, તે દારૂમય કાષ્ટની એટલે કે લાકડાની જે મૂર્તિ છે તેમની મૂર્તિનું સ્થાપન કેવી રીતે કરે છે તે વિસ્તારથી કથા અમને સંભળાવશો. પછી સુજી કહે છે કે એ વિશ્વાવસુની વાત સાંભળીને વિદ્યાપતિ આનંદમગ્ન થઈ ગયા. તે વિશ્વાવસુને ભગવાન સ્વરૂપ જોઈને આલિંગન કરી અને કહે છે કે હે મિત્રવર, જે ક્ષેત્રમાં રહેવાથી તથા નીલમાધવ ભગવાનના દર્શનથી પ્રાણી માત્ર મુક્ત થઈ અને ભગવાનના સ્વરૂપમાં થઈ જાય છે, એ ક્ષેત્રમાં આપ સર્વદા નિવાસ કરો છો અને પોતાના જન્મ સફળ કરો છો. અહો દેવ દેવેશ, પ્રશંસનીય તથા સંપૂર્ણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક દોષોથી રહિત અને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છો. ધન્ય છે મારું ભાગ્ય કે આપના દર્શન કરીને મારા પૂર્વજન્મના પાપો મેં નષ્ટ કર્યા અને મારો જન્મ સફળ થયો. હવે આપ કૃપા કરીને એ આશીર્વાદ આપો કે જેથી હું મારા રાજા તથા સમાજ સહિત આ ક્ષેત્રમાં અમે વાસ કરીએ, નીલમાધવ ભગવાનની સેવા કરીએ અને આપ લોકોના દર્શનનો અમને લાભ પ્રાપ્ત થાય. એટલું સાંભળીને વિશ્વાવસુ કહેશે, હે મિત્રવર, આપ કોઈ વાતને ચિંતા તથા શોક ન કરો. એ નિશ્ચય માનો કે આપના રાજા ઇન્દ્રધૂમ સહકુટુંબ સહિત ભગવાનની મૂર્તિનું સ્થાપન કરશે. વળી આ ક્ષેત્રનું ઘણું બધું મહાત્મ્ય વધારશે. આ વૃતાંત પૂર્વ કાળમાં ભગવાન બ્રહ્માજીએ મને કહ્યું હતું. હું આપ એ વાત ઉપર નિશ્ચય રાખો કે આપના રાજા એમની અભિલાષા પૂર્ણ થશે. તમારી યશ કીર્તિ જુગ જુગ સુધી ફેલાતી રહેશે. હે મિત્ર, હવે રાત્રિ અધિક વ્યતીત થઈ છે, તમે વિશ્રામ કરો અને હું જાઉં છું. એટલું કહીને વિશ્વાવસુ પોતાના વિશ્રામ સ્થાનમાં ત્યાંથી ગયા. તથા વિદ્યાપતિને પણ અત્યંત થાક લાગવાથી શ્રી નીલમાધવ ભગવાનનું ધ્યાન કરી નિંદ્રાદેવીને વશીભૂત થઈ ગયા. વિદ્યાપતિને નિંદ્રા આવ્યા પછી થોડી વારે ભક્તવત્સલ નીલમાધવ ભગવાનની નિંદ્રિત વિદ્યાપતિને સ્વપ્ન દ્વારા એમને દર્શન દીધા અને કહ્યું કે હે વિપ્રવર, હું તમારાથી ઘણો સંતુષ્ટ છું. હવે તમે જઈને તમારા રાજાને તરત અહીંયા બોલાવી લાવો. એ રાજાના અહીં આવવાથી તમો સર્વનું મનોકામના પૂર્ણ થશે. આટલું કહી
ભગવાનને વિદ્યાપતિને એક પુષ્પની માળા રાજાને આપવા માટે ભગવાને ભેટ આપી. અત્યંત આનંદિત થઈ ગયા. એ સુંદર સ્વપ્નને જોતા જ વિદ્યાપતિ ઉઠીને બેઠા. એ સમયે પોતાના મિત્ર એટલે કે વિશ્વાવસુ ત્યાં આવ્યા અને પોતાના સ્વપ્નને યથાર્થ હકીકત વાત સંભળાવી. વિશ્વાવસુએ પણ અનેક પ્રકારે તથા રાજાની પ્રશંસા કરી. હે મિત્ર, હવે આપ વિલંબ ન કરો, જલ્દી જલ્દી રાજાને અહીં લઈ આવો. એટલું સાંભળીને વિદ્યાપતિ નીલમાધવ ભગવાનના સહાયથી અત્યંત પ્રસન્ન થયા. વિશ્વાવસુને વારંવાર પ્રણામ કરી હૃદયમાં બાદ ભીડીને ભેટી પડ્યા. ત્યારબાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને વિદ્યાપતિનું આગમન સાંભળી ઘણો આનંદ પામી વારંવાર પ્રણામ કરતા વિદ્યાપતિના સ્વાગતને અર્થે ત્યાંથી ગયા અને વિદ્યાપતિને મળીને પોતાના ઘરમાં લાવી સુંદર પવિત્ર આસન આપી અને પૂછવા લાગ્યા કે હે મહાનુભાવ, હે વિદ્યાપતિ, આપ નીલમાધવ ભગવાનના દર્શન તથા ક્ષેત્રનો માર્ગ કયા પ્રકારે મળ્યો તે અમને સવિસ્તારથી હકીકત સંભળાવો. જટિલ મુનિની કથાનું અનુસાર એ અપૂર્ણ ક્ષેત્ર સમસ્ત પાપનાશક અભિજ્ઞ વરપ્રજ્ઞ નીલમાધવ ભગવાનનો સંપૂર્ણ કલાઓથી યુક્ત કયા પ્રકારે બિરાજમાન છે તે સર્વ હકીકત મને વિસ્તારથી કહો. રાજા ઇન્દ્રદ્યુમ્ને એટલી વાત સાંભળીને વિદ્યાપતિ કહેશે, હે નૃપ, હે શ્રેષ્ઠ રાજા ઇન્દ્રદ્યુમ્ન, તમારી યશ કીર્તિ તથા પુણ્યના પ્રતાપથી એ ક્ષેત્રમાં જઈને જટિલ મુનિની કથાનું અનુસાર નીલમાધવ ભગવાનના મને દર્શન થયા અને મારા નવીન મિત્ર એટલે કે વિશ્વાવસુની સહાયથી એ કામના અત્યંત મને સફળતા મળી. હવે ત્યાંના સમાચાર વિસ્તૃતથી કહું છું તે તમે શીત દઈને સાંભળો. જટિલ મુનિની કથાનુસાર મહાન દુર્ગમ પર્વત તથા નદી નાળા ઓળંગતો ઓળંગતો હું મહાનદીને દક્ષિણ તરફ સમુદ્ર ઉપર જતો હતો. એ ક્ષેત્ર એટલે કે શ્રી નીલમાધવ ક્ષેત્ર એ મેં સ્થાન જોયું. એ અગમ્ય સ્થાનનો માર્ગ દર્શન દુર્લભ હતા, પરંતુ નીલમાધવ ભગવાનની કૃપાથી સતપથગામી ભગવાનના ચરણના અનુરાગી પરોપકારી વિશ્વાવસુના નામના એક સવર મને મળ્યા, જેના દ્વારા એ અગમ્ય પર્વતનો માર્ગ મને સુલભ થઈ ગયો. એ દિવસે રાત્રિના સમયે દિનહિતકારી શ્રી નીલમાધવ ભગવાન એ પુષ્પમાળા આપને માટે આપી અને એ સ્વપ્ન દ્વારા મને કહ્યું હતું કે હે મિત્ર, તારા રાજાને ઉતાવળે અહીં લઈ આવો. એવું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા હતા. પછી મેં મારા મિત્ર વિશ્વાવસુને બોલાવી સ્વપ્નની સર્વ હકીકત વાત સંભળાવી અને તેમની આજ્ઞા લઈને અત્રે હું તમારી પાસે આવ્યો છું. વિદ્યાપતિને એટલી વાત સાંભળી રાજા હાથ જોડીને ઊભા રહ્યા અને કહેશે, બ્રિજવર, આપે આજ મને કૃતાર્થ કર્યું. આપનો મિત્ર આ જન્મ સુધી તમારો ઋણ નહીં ભૂલે. આપની કૃપાથી મને સમસ્ત વાતો સુલભ થઈ ગઈ છે. એમ કહીને ભગવાનનો પ્રસાદ અને પ્રસાદરૂપી જે માળા ગ્રહણ કરી પોતાના ભાગ્યને વખાણવા લાગ્યા. એટલામાં સંપૂર્ણ આનંદયુક્ત સભામંડપ જોઈને બેઠા હતા. ત્યાં ત્રિકાળદર્શી બ્રહ્માના પુત્ર નારદ મુનિ ત્યાં આવ્યા અને રાજા ઇન્દ્રદ્યુમ્ને નારદજીને જોઈને સુંદર પવિત્ર આસન આપી એમની ઉપર બેસાડ્યા અને વિધિપૂર્વક એમની પૂજા કરી અને હાથ જોડીને પ્રણામ કર્યા. હે મુનિગણ, હે શ્રેષ્ઠ બ્રહ્માપુત્ર નારદજી મહારાજ, આજ આપના આગમનથી મારું ઘર પવિત્ર થઈ ગયું, મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. આજ આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી અને અલભ્ય મને દર્શનનો લાભ આપ્યો. હવે એ જ પ્રકારે અમને કોઈ જ્ઞાનનો ઉપદેશ કરો કે જેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પદાર્થનું સાધન અમને જલ્દી જલ્દી પ્રાપ્ત થઈ જાય. કેમ કે આપ ત્રિકાળજ્ઞ છો, પરમ જ્ઞાની છો. એટલે વાત સાંભળી નારદજી અત્યંત પ્રસન્ન થઈને કહેશે કે હે રાજન, તમે મોટા મોટા ધર્મજ્ઞ, બુદ્ધિમાન અને જ્ઞાની રાજા છો. એ કારણે તમને પરમ ઉપયોગી જ્ઞાનનું સાધન સિદ્ધ થવા માટે મુક્તિ સાધન ઉપાય તમને બતાવું છું. તે તમે ચિત્ત દઈને સાંભળો. એ ઉપદેશથી તમારા સંપૂર્ણ મનોરથ સિદ્ધ થશે. ઉત્કલ દેશમાં સમુદ્રને કિનારે સાક્ષાત પરમ બ્રહ્મ પરમેશ્વર મહાવિષ્ણુ ભગવાન નીલમાધવનું સ્થાન છે. તેમના દર્શન કરવાથી પ્રાણી માત્રની મુક્તિ થઈ જાય છે. આપ તો પરમ વૈષ્ણવ, નીતિપૂર્ણ,
ધીર ગંભીર સો, આપને ત્યાં જવાથી એ ક્ષેત્રનો અધિક મહિમા વધશે. એ ઉપદેશ મને કોઈ સમયે બ્રહ્માજીએ કર્યો હતો. સુતજી બોલ્યા કે હે ઋષિગણો, જટિલ મુનિની સૂચના અનુસાર વિદ્યાપતિના સમાચાર નારદ મુનિના ઉપદેશ સાંભળી રાજા ઇન્દ્રધૂમ, સૈનિકો, મંત્રીઓ, સમસ્ત નગરજનો વાસીઓ પ્રવાસ કરવા માટે અશ્વાદિક સાજ તૈયાર કરીને ચાલવાની આજ્ઞા આપી. રાજાની આજ્ઞા પ્રમાણે મંત્રીએ અતિ પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાન, નારદજી અને પોતાના ઈષ્ટદેવ, કુળદેવ, બ્રાહ્મણ લોકોનું પૂજન કરી સૌ સૈન્ય સહિત નગરની પરિક્રમા કરી અને અવંતિકા એટલે કે ઉજ્જૈનપુરીથી નીકળી અને કેટલાક દિવસો વ્યતીત થતાં ભજન કીર્તન કરતા કરતા મહાનદીના સૂર્યમ્ય તીર ઉપર આવ્યા અને સાયંકાળે નદી પાર થઈ રાત્રિને ત્યાં જ વાસ કર્યો. પ્રાતકાલ થતાં જ નારદ મુનિ પાસે જઈને કહેશે, હે મહારાજ, આ નદી કઈ? કોણે નદીને અહીં સ્થાપન કર્યું? એમનું નામ શું? સંપૂર્ણ હકીકત મને કહો. હે સદગુરુદેવ, એ કથા સાંભળવાની અમને ઘણી ઈચ્છા છે. એટલું સાંભળી શ્રી નારદજી કહેશે, હે રાજન, પશ્ચિમ દિશામાં વિંધ્યાચલ નામના પર્વત છે. એ પર્વત ઉપર કોઈ સમયે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનના શરણ સ્થાપ્યા હતા. એ શરણ કમળનો નિર્ગતિપૂર્ણ દિશામાં જવાવાળી આ મહાનદી નામથી પ્રસિદ્ધ થઈ. એ નદીનું મહાત્મ્ય ગંગા નદીથી પણ અધિક છે અને એ નદીથી શ્રી ક્ષેત્ર જગન્નાથપુરીમાં એટલે કે ચક્રતીર્થમાં ભળે છે, જેમાં સ્નાન કરવાથી પ્રાણીઓના 7 જન્મના જે પાપ હોય તે નષ્ટ થઈ જાય છે. નારદની એટલી વાત સાંભળી રાજા અતિ પ્રસન્ન થયા. આનંદથી સ્નાન કરવા લાગ્યા અને સ્નાનાદિક ક્રિયા કરીને જંગલમાં જઈ શિવજીના દર્શન પૂજનમાં પ્રવૃત્ત થઈ ગયા છે. એટલી કથા દ્વિતીય અધ્યાયમાં અહીં આવે છે. ઇતિ દ્વિતીય અધ્યાય સમાપ્ત થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જગન્નાથ.